એટલે સરકારની તમારી મહેસૂલની પહોંચ 5 રૂપિયાની ફાળોની કદાચ 500 રૂપિયાની થતી હશે. એ ચર્ચામાં નથી જવું, એનો આખો વિડીયો બને કે કેટલી કેટલી જગ્યાએ નોંધ થાય. સરકારનો 1 રૂપિયો હોય ને એ ઓડિટ થાય, ત્યાં સુધી નોંધ લેવાય. એટલે એ બધામાં ટાઈમ તો બગડે જ. એટલે તમારું મહેસૂલ રોજે રોજ નથી લેતા, 2-5 વર્ષનું હારે દો ને ત્યારે ભરી દે. રોજની પહોંચ પાડવી મોંઘી પડે, બહુ માથાકૂટ નહીં કરવાની કે મને મહેસૂલની રોજે રોજ પહોંચે. એક યાર પૈસા દઈ દેવાના, એડવાન્સ લઈ શકે. ચાલે આ એડવાન્સ લઈ લે, એટલા દાવાની આટલા વર્ષ સુધી 2026 સુધીની 28 સુધીની આવી ગઈ તો એ થઈ. અત્યારે તમારું આકાર બંધ, એ આકારણી નક્કી થઈ હોય, ફેસલ પત્ર અને સીમ ખરડો. સીમ ખરડા 2 હોય, તમારો સીમ ખરડો અને ગામનો સીમ ખરડો. તમારે જરૂર નથી, અમારા દેવાની જરૂર પડે. આખા ગામનો સીમ ખરડો કઢાવો હોય ને તોય મળે. તો આ બધી વસ્તુ ક્યાં મળે? DILR કચેરીમાંથી. આમાં તમારે બી ઉપયોગી કેટલાક ડોક્યુમેન્ટ હોય. સમજ્યા? સીમ ખરડો આકાર બંધ હોય ને એમાંથી કોઈનો રસ્તો નીકળતો હોય તો એમાં એટલા ગુઠા બાદ કરી દીધા હોય આકારમાંથી. તમને ખબર પડે કે આ મૂળ બાપ દાદા વખતનો રસ્તો ઈ છે, તને તારી જમીનના આકારમાંથી બાદ કરી દીધો છે. ઈ કાયમી ધોણી યાવતચંદ્ર દિવાકરો જેવો કહેવાય. ઈ બંધ કરીએ ગાય નહીં. એ સુખાધિકાર નથી, એ તમારા અધિકાર છે, મૂળભૂત અધિકારોની જેમ આવી બધી વસ્તુ આપણે DLR ના ડોક્યુમેન્ટ માંગીએ એટલે એમાંથી મળે. વચ્ચે વચ્ચે કાપતો રહેજે ટુકડા.